ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા છેલ્લે? ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા. હવે તમે કયા ધોરણમાં છો? ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? નહીં આયા? હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. શું આ રીતે ભણશે ગુજરાત? ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંચા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાયી છે અને હજુ ફરજ પાછા શાળામાં નિભાવી રહ્યા છે. આ કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાવનાબેન નામની શિક્ષિકા પાંચા શાળામાં ફરજના બજાવતો કિસ્સો સામે આવ્યો છે. વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે અને હજી શાળામાં ફરજ બોલે છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનાબેન નામના શિક્ષિકાના તો પાંચા પ્રાથમિક શાળામાં હાજર થઈ રહ્યા છે અને ના તો રિઝાઇન મૂકી રહ્યા છે, જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ કરતો આ કિસ્સો સામે આવ્યો છે. ઇન્ચાર્જ આચાર્ય પારુલબેને પણ કહ્યું હતું કે શિક્ષણ મંત્રીને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે, છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી બાળકોનો અભ્યાસ અને તેમનું ભવિષ્ય બગડી રહ્યું છે. અમે રજૂઆત કરવા છતાં હજુ સુધી ભાવનાબેન સામે કોઈ પણ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. ગુજરાત શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે, પણ ભાવનાબેન નામના શિક્ષક વિદેશમાં રહેવાસી થઈ ગયા છે અને ત્યાં પોતાનો વિકાસ કરી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે પણ ભાવનાબેન 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે. ગેરહાજરી દરમિયાન કોઈ પણ પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. ઠરાવ મુજબ 1 સાલથી વધુ સમય ગેરહાજર થતાં તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. જોકે હાલ તો આ બાળકો પોતાની શિક્ષકની રાહ જોઈ રહ્યા છે. શાળાના બાળકોને શિક્ષણ માટે ફાંફા છે અને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ જ રીતે ગુજરાત ભણતું જોવા મળી રહ્યું છે. શ્રી પાંચા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. ભાવનાબેનને તમે ઓળખો છો? ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા છેલ્લે? ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા. હવે તમે કયા ધોરણમાં છો? ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? પાંચસા પ્રાથમિક શાળાની અંદર ભાવનાબેન જે શિક્ષિકા છે છેલ્લા 8 મહિનાથી બિન અધિકૃત રીતે ગેરહાજર છે. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ. તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે. જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે. અત્રેથી એ શિક્ષિકાને હાજર
અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે. વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી. એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ મારી પાસે છે. એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી. બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની શાળા મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ છે. છતાંય છેલ્લા 8 મહિનાથી શાળાના આચાર્ય અને આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા અત્રેના જિલ્લાને કોઈ રજૂઆત કરેલ નથી. છેલ્લા ટીપીઓની મુલાકાત દરમિયાન આ બાબત એમના ધ્યાને આવતા આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા ગઈકાલે મીડિયાની અંદર રજૂઆત કરેલ છે. એના 2 દિવસ પહેલાં જિલ્લા કક્ષાએ એમને રજૂઆત કરેલ છે. બેન સામે કે સામાન્ય વહીવટી વિભાગનો એક ઠરાવ છે કે જેમાં કોઈ કર્મચારી સતત 1 વર્ષ કરતાં વધુ બિનઅધિકૃત ગેરહાજર રહે તો એની સામે બરતરફની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રેના જિલ્લામાં અગાઉના વર્ષોની અંદર 10 કરતાં વધુ શિક્ષકોને આ રીતે બરતરફ કરવામાં આવેલ છે. બેનને ફરીથી નોટિસ આપી અને એ ઠરાવની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં એમની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે સાથે સમગ્ર પ્રકરણ બાબતે શાળાના આચાર્ય આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમય મર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.